NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में स्कूलों में बम धमाकों की धमकियों का सिलसिला एक बार फिर जारी रहा। आज अहमदाबाद के जेवर एग्रेशन और वैचलपुर के जीवराज पार्क इलाके में स्थित मशहूर राइडर्स स्कूल में बम लगाने की धमकी भरा ईमेल मिलने के बाद पुलिस और स्कूल प्रशासकों में दहशत फैल गई। आज सुबह स्कूल प्रशासन को एक संदिग्ध ईमेल प्राप्त हुआ। इन स्कूलों को धमकी भरा ईमेल प्राप्त हुआ है। जेबार स्कूल, थलतेज महाराजा अग्रसेन स्कूल, गुरुकुल रोड, DAV इंटरनेशनल, मकरबा निर्माण स्कूल, वास्त्रपुर, जायडस स्कूल, वैचलपुर। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી ગોળાબારી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો તરત જ એક્શન થશે ગભરાવા માટે કોઈ વાત નથી અત્યાર સુધી વાંધો મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ સ્ટેપ લાઈફ અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી 11:11નો સમય આપવામાં આવ્યો છે સમય પૂર્ણ થયો છે તો હવે તમામ રાબેતા મુજબ અહીંયાથી આપણે રાખવામાં આવ્યું છે બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે. અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપવી છે તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે. વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય એ સૌથી અગત્યની બાબત હોય છે, કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે.